યમરાજાની શિવ ભક્તિનું વિસ્તૃત વર્ણન કરેલું કે યમરાજા ભગવાન મહાદેવને કેટલા સમર્પિત છે. અને યમરાજે વરદાનને વચન પણ આપેલું છે, કોઈ પણ મહાદેવનો ભક્ત હોય મારા માટે સન્માનિત છે. મહાદેવના ભક્તોને કોઈ પણ પ્રકારની સજા, કોઈ પણ પ્રકારની પીડા, ને કોઈ પણ પ્રકારની વેદના, ને કોઈ પણ પ્રકારનો દંડ હું તેને આપતો નથી. આ યમરાજાએ સ્વયં સ્વીકાર્યું છે. મહાદેવના ભક્તોનો હું સ્વાગત કરું, તેનો આદર કરું છું. યમરાજે પોતાના કરકમલો દ્વારા અગણિત લિંગોની સ્થાપના કરી. જે શિવલિંગનું નામ યમેશ્વર મહાદેવ, યમરાજા દ્વારા જે શિવલિંગો સ્થાપિત થયા છે. તેથી જે મહાદેવના ભક્તો હોય તેને યમરાજથી પણ ડરવાની જરૂર નથી, કારણ કે યમરાજા સ્વયં મહાદેવના ભક્ત છે. દેવતાઓ મળે કે ન મળે છોડો એ બાતને. ભૂત પ્રેતોને પૂછી લ્યો કે આપ, તો ભૂત પ્રેતો પણ કહે કે અમે પંચાક્ષર મંત્રનો આશ્રય કરીએ છીએ. તેથી તો અમે ભગવાન શિવની સંગ ભગવાન મહાદેવની સાથે રહીએ છીએ. અને એટલું જરૂર યાદ રાખવું જોઈએ કે માણસે પોતાનું કલ્યાણ કરવું હોય તો મહાદેવની ભક્તિ વિશેષ પ્રકારે કરવી. ભલે કોઈ પણ સંપ્રદાયમાં, કોઈ પણ પરંપરામાં, કોઈ પણ સંપ્રદાયમાં આપણે હોય, દરેક સંપ્રદાયો શ્રેષ્ઠ છે, દરેક પરંપરા શ્રેષ્ઠ છે, દરેક આચાર્યો શ્રેષ્ઠ છે, પણ આત્માનું કલ્યાણ કરનાર તો ભગવાન શિવ છે. તો વિશ્વના કોઈ પણ ઋષિની કથા, વિશ્વના કોઈ પણ દેવતાઓની કથા મૂળમાં શિવ છે. માતા સરસ્વતીની કથા તમે જુઓ, માતા સરસ્વતી મહાદેવની પરમ ભક્ત છે. અરે શિવ મહાપ્રદ ગ્રંથમાં તો લક્ષ્મીજીની શિવ ભક્તિનું વર્ણન છે. આપણે ભગવાનને બિલ્વપત્ર ચડાવ્યું તો ક્યારે વિચાર કરો કે બિલ્વપત્ર ક્યાંથી આવ્યું? ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચત્રયાઉધમ ત્રિજન્મ પાપ મહારમ એક બિલ્વપત્ર શિવાર્પણ. ક્યાંથી આવ્યું બિલ્વપત્ર? લક્ષ્મી સ્તન ઉત્પન્નસ્ય મહાદેવસ્ય. એ લક્ષ્મીની સાધનનું ફળ છે બિલ્વપત્ર. પણ બિલ્વપત્ર ચડાવતા ક્યારે લક્ષ્મીજીને યાદ કર્યા જ? પૂછો આપની જાતને, ક્યારે પ્રશ્ન કરો તમે? શિવજીને જ્યારે તમે બિલ્વપત્ર ચડાવો તો ક્યારે તમારા હૃદયમાં લક્ષ્મીને યાદ આવી? નહીં. ખબર જ નથી માણસને કે બિલ્વપત્ર ક્યાંથી આવ્યું છે. બિલ્વપત્રનું સર્જન કરનાર એ વિદ્વાનો જે ભણ્યા હોય, આચાર્ય પદ જેને પ્રાપ્ત કર્યા છે, હવે અમારા છોકરાઓ જે પાઠશાળામાં ભણ્યા હોય તેને ખબર હોય કે આ બધી વસ્તુ ગહન કઈ છે. લક્ષ્મી મહાદેવની પરમ ભક્ત છે. કોઈ પણ દેવીની કથા તમે જુઓ, સર્વ દેવીઓ ભગવાન શિવની ઉપાસના કરે છે. તેથી વારંવાર કહું છું, ભલે કોઈ પણ વિચારધારા, દરેક વિચારધારા શ્રેષ્ઠ છે, પણ શિવથી વંચિત ન થવું, શિવથી દૂર ન થવું, કારણ કે શિવ જ આપણું જીવન છે. અહીંયા ભગવાન વિષ્ણુજી નારદને કહે છે કે નારદ, જો તમારે સંતાપમાંથી છૂટવું હોય ને સંતાપમાંથી મુક્ત થવું હોય તો મારું મંતવ્ય છે, તમે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો તો યોગ્ય જગ્યાએ તમારું ગંતવ્ય થશે. ભગવાન વિષ્ણુજીએ નારદજીને ઓમ નમઃ શિવાય મંત્ર આપ્યો છે. શિવ મહાપડ ગ્રંથમાં ઉપમન્યુ ઋષિ અને ભગવાન દ્વારકાધીશ કૃષ્ણજીનો સુંદર સંવાદ છે. વર્ષ કોટી શતૈરભ ઉપમન્યુજીએ કહ્યું કે હે કૃષ્ણ, હે દ્વારકાધીશ, કરોડો વર્ષો સુધી હું પંચાક્ષર મંત્રનો મહિમા ગાતો રહું તો પણ કોઈ પંચાક્ષર મંત્રનો મહિમા ન ગાઈ શકે. જેના હૃદયમાં મંત્ર સ્થિર થયો છે એ માણસે પછી કઈ કરવું પડતું નથી. જપ, તપ, સાધના, અનુષ્ઠાન, ઉપાસના બધું જ એ માણસ કરી ચૂક્યો છે. જે માણસના મનમાં મંત્ર સ્થિર થાય, उसने सब कुछ सुन लिया और सब कुछ पढ़ लिया, कोई शास्त्र का विस्तार करने की कोई आवश्यकता नहीं. આ ઉપન્યુ ઋષિએ ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીને કહ્યું છે. આમ તો જરૂર શિવ મહાપણમાં કહ્યું છે કે બ્રાહ્મણો જ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી શકે. તો આપણે સવે શું કરવું? આપણે સવે ઓમ શિવાય નમઃ, ઓમ શિવાય નમઃ. નારી શરીરે શું કરવું? શ્રી શિવાય નમઃ, શ્રી શિવાય નમઃ. આ બધા નિયમોનું અનુસરણ કરતા કરતા ભગવાન વ્યાસજીએ અંતમાં એ પણ કહ્યું છે કે ધરતી પર કોણ પુરુષ, કોણ નારી, કોણ પશુ, કોણ પક્ષી, કોણ પ્રાણી,
તેથી ભગવાને કહ્યું કે જીવ માત્ર પંચાક્ષર મંત્રનો જાપ કરવાના અધિકારી છે. પેલા નિયમો કે ભાઈ બ્રાહ્મણોએ આ રીતે મંત્ર જાપ કરો, અન્ય લોકોએ આ રીતે મંત્ર જાપ કરો, નારી શરીરે આ રીતે મંત્ર જાપ કરવો, પણ અંતમાં ભગવાન વ્યાસજીએ બધા દરવાજાઓ ખોલી નાખ્યા. આપને યોગ્ય લાગે એ રીતે આપ મંત્ર જાપ કરી શકો છો. આમ તો શિવ મહાપડ ગ્રંથમાં એવું કહ્યું કે જ્યારે પણ આપણે મંત્ર જાપ કરીએ ત્યારે પદ્માસન વાળીને બેસવું. હવે પોલોઠી વાળીને માણસ બેસી ન શકતો હોય, એ પદ્માસન વાળીને તો કેમ બેસવાનો છે ઘણા તો ખબર નથી પદ્માસન કોને કહેવાય. તો ભગવાન વ્યાસે તો પહેલા એમ કહ્યું પદ્માસન લગાવીને આ મંત્રનો જાપ કરો. પછી એવું પણ કહ્યું કે અર્ધ પદ્માસન લગાવો. એ પણ ન થઈ શકે તો પલોઠી વાળીને બેહો. અને અંતમાં શું કહ્યું? સુખાસન બેસો. તમારા શરીરને જેમ સુખ થાય એમ લાંબા પગ કરીને બેહો, પણ આ મંત્રનો જાપ કરો. ભગવાન વ્યાસજીની ઉદારતા છે. આપણે ઋષિમુનિઓની ઉદારતા છે. સોફા પર બેસીને કરો મંત્ર જાપ, ખુરશી પર બેસીને કરો. કારણ કે આપણા શાસ્ત્રોમાં જડતા નથી. આપણી સનાતન ધર્મની શ્રેષ્ઠ ઉદારતા છે. આદરણીય ભક્તિથી આપ કથાનું શ્રવણ કરો છો. 1 મિનિટ માટે મંગલ ભવન અમંગલહારી ઉમા સહિત જેહી જપત પુરારી. આ રામચરિત માનસની ચોપાઈ છે. સવારમાં ઉઠતે સમય, રાત્રે સૂતી વખતે, ઘરથી બહાર નીકળતે સમય એક વાર બોલો, 3 વાર ભગવાન નારાયણને યાદ કરો. આપણી યાત્રા પણ મંગલમય રહે, દિવસ પણ આપણો મંગલમય રહે. અઘરી નથી, કઠિન નથી, બહુ સરળ છે. મંગલ ભવન અમંગલહારી અર્થ થાય છે મંગલ ભવન એટલે ઘર, જીવને રહેવાનું ઘર એટલે શરીર. ભવન તો મંગલમય છે, પણ આની અંદર અમંગલ બધું રહે છે. અમંગલહારી, અમંગલ વસ્તુને હરી લો ભગવાન. કોને પ્રાર્થના છે? ઉમા સહિત જેહી જપત પુરારી. ઉમા સાથે મહાદેવ જેમને યાદ કરે જેવા ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી હરિ. અમને ભવન તો મંગલમાં મળ્યું છે, પણ એમાં અમંગલ વસ્તુ બહુ રહે છે, એને તમે હરી લો. અમંગલ કઈ? તો કે રાગ, દ્વેષ, ઈર્ષા, બદલો લેવાનો ભાવ, કામ, ક્રોધ, આપણે યોગ્યતા ન હોય ને યોગ્યતા વગરની ઈચ્છાઓ, આ બધું જ ભગવાન તમે હરી લો. આવો ભાવ આ ચોપાઈની અંદર છે. આશા રાખું છું આ કથાને યાદ સ્વરૂપે આપ સૌ કંઠસ્થ કરજો. ભલે પૂરી કથા તો કોઈને યાદ ન રહે, એને સારું છે એટલું બધું ક્યાં કઈ રીતે યાદ રાખી શકીએ આપણે, પણ જેટલું યાદ રહે, જેટલું સંગ્રહ થાય એટલું સંગ્રહ કરી લેવો જોઈએ. તો આइए साथ में और भाव से मंगल भवन अमंगलहारी उमा सहित जेही जपत पुरारी. बोलिए साथ में मंगल भवन अमंगलहारी उमा सहित जेही जपत पुरारी. ओम नमो नारायण
નમઃ શિવાય 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 નમઃ વિષ્ણુ કહે છે નારદને, નારદ આ મંત્ર તમારું મંગલ અને કલ્યાણ પણ કરશે. આપ ઓમ નમઃ શિવાય મંત્રનો આશ્રય કરો. અને શિવ મહાપળ ગ્રંથમાં ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું છે કે દુનિયાના દરેક દેવી દેવતાઓના આપણે મંત્ર જાપ ન કરી શકીએ તો તેના બદલામાં જો કોઈ મનુષ્ય ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે તો વિશ્વના દરેક દેવી દેવતાઓના મંત્રના જાપ કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. ત્યાં સુધી શિવ મહાપળ ગ્રંથમાં કહ્યું કે કોઈ ગ્રહોની પીડા હોય, કોઈને કોઈ ગ્રહ આપણને કોઈ પીડા આપતો હોય એવી માણસોની માન્યતા છે, તો કોઈ ગ્રહની જો વેદના હોય, કોઈ ગ્રહ પીડા હોય તો આપણે શું કરીએ? એ ગ્રહને શાંત કરવા માટે આપણે આપણા આચાર્ય, આપણા કુલગુણ, આપણા વિદ્વાન ભણેલા બ્રાહ્મણ હોય એમને આપણે કહીએ કે ભાઈ આ થોડી ગ્રહની પીડા છે તો એના માટે આપ શું કરી શકો છો? તો આપણા આચાર્ય એમ કહે કે ભાઈ જે ગ્રહની પીડા છે એ ગ્રહના મંત્રનો જાપ કરવો પડે. કારણ કે આપણને તો એ ગ્રહ મંત્ર બોલતા ન આવડે, યોગ્ય રીતે ઉચ્ચારણ પણ ન કરી શકીએ આપણે, તો તેના બદલામાં આપણે આપણા આચાર્યને કહીએ, આપણા બદલામાં એ મંત્ર જાપ કરે અને સંકલ્પ કરીને એ પુણ્ય આપણને અર્પણ કરે તો ગ્રહ પીડામાંથી આપણે મુક્ત થઈએ. આપણી આ શાસ્ત્ર સંમત પરંપરા છે. ઘણા માણસો દાવો કરતા હોય કે ભાઈ આપણને કઈ પીડા હોય ને આપણા બદલામાં કોઈ બ્રાહ્મણ મંત્ર જાપ કરે તો આપણને પીડામાંથી કેમ મુક્તિ મળી શકે? જે ભોજન કરે તેનું જ પેટ ભરાય. એ ભોજન છે ને ભજન છે. ભોજનના ભજનને એક તોલે ન સરખાવે. તેનું જીવંત દ્રષ્ટાંત છે અત્રિ પુત્ર ચંદ્ર, માતા અનસુયાનો પુત્ર ચંદ્ર. દક્ષ મહારાજે ચંદ્રને શ્રાપ આપ્યો તો તેને ક્ષય રોગ થયો. હવે બ્રહ્માજીએ ચંદ્રને શું કહ્યું કે તું 6 મહિનાની અંદર 10 કરોડ મૃત્યુંજય મંત્રના જાપ કર તો તને ક્ષય રોગમાંથી મુક્તિ મળે. ચંદ્રે શું કહ્યું બ્રહ્માજીને કે બ્રહ્માજી, પિતાજી, આપ જાણો છો એક વ્યક્તિ 6 માસની અંદર 10 કરોડ મૃત્યુંજય મંત્રના જાપ ના કરી શકે, તો એના માટે મારે શું કરવું જોઈએ? આપ મને કહો. બ્રહ્માજીએ મંતવ્ય આપ્યું, બ્રહ્માજીએ યોગ્ય માર્ગદર્શન કર્યું કે ચંદ્ર એક કામ કરી શકો છો, અસંખ્ય સંખ્યામાં તમારી સાથે મહાત્માઓ જોડાય અને દરેક ઋષિઓ તમારી સાથે આવે અને પ્રભાસ તીર્થમાં બેસી અને તમારા માટે દરેક ઋષિ મંત્રો જાપ કરે અને ચંદ્રની સાથે અગણિત સંખ્યામાં સંખ્યાના વિદ્યતે એટલા ઋષિમુનિઓ ચંદ્રની સાથે આ પ્રભાસ તીર્થમાં આવે છે અને ચંદ્રની સાથે સાથે મંત્ર જાપ કરે છે અને સંકલ્પ કરી
આ ઋષિઓ બધા જ મંત્રનું જાપનું જે પુણ્ય છે ચંદ્રને અર્પણ કરે છે અને 6 માસમાં 10 કરોડ મૃત્યુંજય મંત્રનું અનુષ્ઠાન પૂર્ણ કરે છે. આ દ્રષ્ટાંત જીવંત દ્રષ્ટાંત છે. એટલે ક્યારે આપણે મંત્ર જાપ ન કરી શકતા હોય તો આપણા બદલામાં કોઈ મંત્ર જાપ કરી શકે છે. દક્ષિણ ભારતમાં કોઈ શહેરમાં હું કથા માટે ગયો હતો. ત્યાં એક બહુ મોટા બિલ્ડર હતા અને બિલ્ડરની ઓફિસમાં મને જવાનો અવસર પ્રાપ્ત થયો અને મહાદેવનો પરમ ભક્ત હતો તે. ધ્યાન દીજીએ, આટલો મોટો માણસ, એટલો મોટો બિલ્ડર, મહાદેવનો ભક્ત તો સરી સાત્વિક, સારા વિચાર વાળો, સત્કર્મ કરનારો માણસ. એની પાસે એક નવી વસ્તુ મને જાણવા મળી. એમને કહ્યું, બાપુ આ મારી ઓફિસ છે, અમારો કારભાર થાય છે, પણ હવે તમને એક દિવ્યતાના દર્શન કરાવું કે અમારો આ કારભાર કઈ રીતે ચાલી રહ્યો છે. મને એમ કે એમનું કોઈ નેટવર્ક, કોઈ રૂમ હશે કોઈ એવો, તો ત્યાં બધું નેટવર્ક ચાલતું હશે. પણ બહુ સરસ વાત કરી. એક બારણું ખોલીને મને ઓફિસની પાછળ લઈ જાય છે અને એ ઓફિસની પાછળ એક સ્થાન, અખંડ દીવા 11 બળે અને 11 બ્રાહ્મણો દિવસ અને રાત્રિ પંચાક્ષર મંત્રનો જાપ કરે અને સૌને 8-8 કલાક સુધી મંત્ર જાપ કરવાનો. 8-8 કલાકે બ્રાહ્મણો બદલે. મેં કહ્યું, બહુ સારું તમે કામ કરો છો. તેને કહ્યું કે હજારોની સંખ્યામાં મારી સાથે લોકો કામ કરે છે, તો સાથે સાથે અમે આ કેમ ન કરી શકીએ? અને મંત્ર જાપ થતા હતા. એની ઉર્જા હતી. મંત્રમાં અદ્ભુત શક્તિ છે. તેથી ક્યારેય પણ કોઈ ગ્રહ પીડા હોય ને ગ્રહનો મંત્ર આપણે ન ભજી શકીએ, ન જાપ કરી શકીએ, તો આપણે આપણા આચાર્યને કહીએ. પણ એ આચાર્યને કહેવા માટે ઘણો બધો આપણને ખર્ચ થાય, તો એ પણ આપણાથી ન થઈ શકે. તો કોઈ પણ ગ્રહની મંત્ર જાપ ન કરી શકો તો તેના બદલામાં પંચાક્ષર મંત્રનો જાપ કરી શકાય છે. પંચાક્ષર મંત્રનો જાપ કરવાથી ગ્રહ પીડા પણ શાંત થાય છે. અંતે તો બધા જ ગ્રહોના મંત્રનું ઉદ્ગમ સ્થાન ઓમ નમઃ શિવાય મંત્ર છે. બ્રહ્માજીએ સ્પષ્ટીકરણ કર્યું છે કે દરેક મંત્રનો જન્મસ્થાન પંચાક્ષર છે. અને ત્યાં સુધી શિવમાં આપણા ગ્રંથમાં કહ્યું કે કોઈ પિતૃઓની પીડા હોય તો પિતૃઓની પીડા શાંત કરવા માટે અન્ય કોઈ કર્મકાંડ, પૂજા પાઠ આપણાથી ન થઈ શકે, તો પંચાક્ષર મંત્રનો જાપ કરવાથી એ પિતૃ પીડા પણ શાંત થાય. આ બધું શિવમાં આપણા ગ્રંથમાં શ્લોકાત્મક કહ્યું છે. પણ શ્લોક હું તમારી સાથે ગાતો નથી, કારણ કે શ્લોક ગાવામાં આપણે અંતરિયાળ ગામડામાં સૌ સમજી ન શકાય. એટલે એકદમ દેહાતી ભાષામાં તમને સમજાવવાનો પ્રયાસ કરું છું. જેવી રીતે એક ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરવાથી વિશ્વના દેવી દેવતાઓની પૂજાનું ફળ મળે છે. ક્યારેય પણ કોઈ માણસ દરેક દેવી દેવતાઓની પૂજા ન કરી શકે, પણ એક નિરાકાર લિંગ સ્વરૂપ ભગવાન શિવની પૂજા કરે છે, તેને વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. આલયમ સર્વદેવાનામ તસ્મા લિંગ મુચ્યતે.